ઉમરગામમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું। સમર્પણ સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રુપના પ્રમુખના માર્ગદર્શન હેઠળ આ ગ્રુપનું આ દોડનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે જેઆઈડીસી કોલોનીથી મેરેથોન દોડ શરૂ થઈ હતી। વિજેતાઓને ટ્રોફી આપીને સન્માનિત કરાયા હતા। શ્રી ગોવર્ધનનાથની અસીમ કૃપાથી આજે ગોવર્ધનનાથની હવેલીમાં અમારા પ્રેસિડેન્ટ શ્રીમતી ઈલાબેન રાજાણીના નેતૃત્વ હેઠળ સમર્પણ ગ્રુપને જ્યારે આજે 4 વર્ષ પૂરા થઈ રહ્યા છે, અમારા ફાઉન્ડર ઝરણાબેનના પ્રેરણાથી આજે અમે સિનિયર સિટીઝન માટે એક મેરેથોનની આયોજન કર્યું છે। એમાં અલગ અલગ ગ્રુપના એજ વાઇઝ 55 થી લઈને 60, 60 થી લઈને 65 અબાઉ એમ ઘણી 100ના ઉપર લેડીઝોને મેરેથોનમાં અમે જમા કરીને બધાને એટલે એમના સેહતને ધ્યાનમાં રાખીને એમના એન્જોયમેન્ટને ધ્યાનમાં રાખીને મેરેથોનનું આયોજન કર્યું છે। આ આયોજનમાં સિનિયર સિટીઝનને ક્યાંય તકલીફ ન થાય એટલે અમારા ગ્રુપે અહીંયા એમ્બ્યુલન્સની પણ આયોજન રાખ્યું હતું। તેમજ ઠેર ઠેર અમારા વોલેન્ટિયર્સ હતા કે વોલેન્ટિયર કોઈ પણ સિનિયર સિટીઝનને કંઈ પ્રકારની ઈજા ન થાય એના માટે અમે બાઇક પર તેમજ કારમાં પણ વોલેન્ટિયર્સ રાખેલા કે કોઈને પણ કંઈ તકલીફ થાય તો તરત જ તેમને ત્યાં તત્કાલ સેવા મળી જાય। અમારું સમર્પણ ગ્રુપ હંમેશા જ સિનિયર સિટીઝનના સેવા માટે તત્પર જ હોય છે। આજે સમર્પણ સિનિયર સિટીઝન ગ્રુપને 4 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે। એ નિમિત્તે અમારે સમર્પણ ગ્રુપના પ્રમુખ શ્રી ઈલાબેન રાજાણીના માર્ગદર્શનમાં આજે એક મેરેથોન દોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ જેઆઈડીસી કોલોની ગોવર્ધનનાથજીની હવેલીથી માં રાખવામાં આવ્યો હતો। હવેલીથી મેરેથોન દોડની શરૂઆત કરી ઈલાબેન રાજાણીના ઘરે, ત્યાંથી ઉર્મિલાબેન પટેલના ઘરે અને ત્યાંથી નાની પાર્ક થઈ અને દરેક સ્પર્ધકો હવેલી પર પહોંચ્યા હતા। આજના કાર્યક્રમમાં 3 ગ્રુપ બનાવવામાં આવ્યા હતા। એમાં 55 થી 60ની ઉંમરનું એક ગ્રુપ હતું, 60 થી 65 વર્ષની વયનું એક ગ્રુપ હતું અને ત્રીજું ગ્રુપ હતું એ 65 થી 80 વર્ષ સુધીનું ઉપરનું ગ્રુપ હતું। આ ત્રણેય ગ્રુપમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય કર્મ જો આવ્યા હતા એ લોકોને ટ્રોફી આપી અને એમનું સન્માન કરવામાં આવ્યું હતું।